નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો, તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો આજનો આ વિડીયો એ તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, કેમ કે આજના આ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના ઇતિહાસને લગતા ટોપ 100 MCQs જે ડાયરેક્ટ તમારી એક્ઝામમાં બની શકે છે। તેથી આ વિડીયો એ તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે। તો આજના આ વિડીયોમાં આપણે અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો તથા મહત્વના તથ્યો અને સમજ સાથેના જવાબો જોઈશું, જેથી તમારી તૈયારી સાથે તમારું રિવિઝન પણ મજબૂત બને। તો મિત્રો, આજનો આ વિડીયો એ તમે છેલ્લે સુધી જરૂરથી જોજો, કેમ કે છેલ્લે મેં એવા પ્રશ્નો લીધા છે જે પહેલાંની એક્ઝામમાં પૂછાઈ ગયા છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પુષ્પગુપ્તની નિમણૂક એ કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચંદ્રગુપ્ત મૌર્ય। તો મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પુષ્પગુપ્તની નિમણૂક એ ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી। આગળ વાત કરીએ તો રુદ્રમાના જૂનાગઢ શિલાલેખ અનુસાર સુદર્શન તળાવનું પુનઃનિર્માણ એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સુવિશાખ। તો જૂનાગઢ ગિરનાર શિલાલેખ અનુસાર સુદર્શન તળાવનું પુનઃનિર્માણ એ શક રાજા રુદ્રમા દ્વારા તેમના સૌરાષ્ટ્રના સુબા સુવિશાખની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ તો મૈત્રક વંશના કયા શાસકે સૌપ્રથમ મહારાજા અને ચક્રવર્તી જેવા બિરુદો ધારણ કર્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ધરસેન ચોથો। તો મૈત્રક વંશના રાજા ધરસેન ચોથાએ સર્વપ્રથમ મહારાજા, ધીરાજા, પરમેશ્વર અને ચક્રવર્તી જેવા મહાન શાહી બિરુદો ધારણ કર્યા હતા। આગળ વાત કરીએ તો ચીની યાત્રી હ્યુએન જ્યારે વલ્લભીની મુલાકાત લીધી ત્યારે ત્યાંના શાસક કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ધ્રુવસેન બીજો। તો ચીની યાત્રી હ્યુએન જ્યારે ઈસવીસન 640માં વલ્લભીની મુલાકાત લીધી ત્યારે ત્યાં મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાનું શાસક હતું। આગળ વાત કરીએ તો સોલંકી વંશના કયા શાસકે માળવા જીતીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સિદ્ધરાજ જયસિંહ। તો સિદ્ધરાજ જયસિંહે માળવાના પરમાર વંશના રાજા યશુવર્મા સામે આશરે 12 વર્ષ સુધી લાંબો વિગ્રહ કર્યા બાદ માળવા જીતીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું। આગળ વાત કરીએ તો મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ એ કયા સોલંકી વંશના રાજાના શાસનકાળ દરમિયાન થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભીમદેવ પહેલો। તો મોઢેરાના પ્રખ્યાત સૂર્ય મંદિરનું નિર્માણ એ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન થયું હતું અને આ ભવ્ય મંદિર એ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને આનું નિર્માણ એ ઈસવીસન 1026-27 એટલે કે 11મી સદીમાં થયું હતું। આગળ વાત કરીએ તો પાટણની પ્રખ્યાત રાણકી વાવ એ કોની સ્મૃતિમાં બંધાવવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રાણી ઉદયમતી દ્વારા ભીમદેવ પહેલાની સ્મૃતિમાં। તો પાટણની પ્રખ્યાત રાણકી વાવ એ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં તેમની રાણી ઉદયમતી દ્વારા ઈસવીસન 1063માં બાંધવામાં આવી હતી અને આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ સરસ્વતી નદીના કિનારે આવેલી છે। આગળ વાત કરીએ તો ઈસવીસન 1178માં ગાડરઘાટના યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નાયકી દેવી અને બાળ મુરરાજ બીજો। તો ઈસવીસન 1178માં ગાડરઘાટના યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને નાયકી દેવી અને તેમના પુત્ર બાળ મુરરાજ બીજાએ પરાજય આપ્યો હતો। આગળ વાત કરીએ તો ગુજરાતમાં વાઘેલા વંશની સ્વતંત્ર શાસનની સ્થાપના એ કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વિસલદેવ વાઘેલા। તો ગુજરાતમાં વાઘેલા વંશની સ્વતંત્ર શાસનની સત્તાવાર સ્થાપના એ વિસલદેવ વાઘેલા દ્વારા ઈસવીસન 1244માં પાટણની ગાદી સંભાળીને કરવામાં આવી હતી। આગળ વાત કરીએ તો ગુજરાતના અકબર તરીકે કયા સલ્તનત શાસકને ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મોહમ્મદ બેગડો। તો ગુજરાતના અકબર તરીકે મોહમ્મદ બેગડાને ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ તો ચાંપાનેરને પોતાની રાજધાની બનાવીને તેને મુહમ્મદાબાદ નામ એ કોણે આપ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મોહમ્મદ બેગડો। તો મોહમ્મદ બેગડાએ ઈસવીસન 1484માં પાવાગઢનો કિલ્લો જીતી લીધા બાદ ચાંપાનેરને ગુજરાતની સલ્તનતની નવી રાજધાની બનાવી હતી અને તેણે આ નગરનો પૂર્ણ વિકાસ કર્યો અને તેને પોતાના નામ પરથી મુહમ્મદાબાદ નામ આપ્યું હતું। આગળ વાત કરીએ તો અમદાવાદમાં ભદ્ર કિલ્લાનું નિર્માણ એ કયા વર્ષમાં શરૂ થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઈસવીસન 1411। તો અમદાવાદમાં ભદ્ર કિલ્લાનું નિર્માણ એ 1411માં સુલતાન અહેમદ શાહ પહેલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઝરિયા સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ કોણે નાખ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અહેમદ શાહ પહેલો। તો
તો અહેમદ શાહે 1414માં ગુજરાતમાં આ કરવેરો એ અમલમાં લાવ્યો હતો અને ઇતિહાસમાં આ ઉલ્લેખ છે કે તેને આ વેરો એ એટલી સખત રીતે વસૂલ કર્યો હતો કે ઘણા બિન મુસ્લિમ લોકોએ કર બચાવવા માટે પોતાનો ધર્મ પરિવર્તન કરી નાખ્યો હતો. આગળ વાત કરીએ તો બહાદુર શાહના શાસનકાળ દરમિયાન પોર્ટુગીઝોએ દીવ પર કબજો મેળવવા માટે કયા વાયસરોયના નેતૃત્વ હેઠળ હુમલો કર્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નુનો દા કુન્હા. તો બહાદુર શાહના શાસનકાળ દરમિયાન પોર્ટુગીઝોએ દીવ પર કબજો મેળવવા માટે નુનો દા કુન્હાના નેતૃત્વ હેઠળ હુમલો કર્યો હતો. આગળ વાત કરીએ તો ચાંપાનેરની વિશ્વ વિરાસત એટલે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કયા વર્ષમાં પસંદગી કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 2004. તો ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનની યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં વિશ્વ વિરાસત એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પસંદગી કરવામાં આવી હતી અને આ પસંદગી એ ચીનના સુએઝ શહેરમાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટીના 28મા સત્ર દરમિયાન કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો કયા સોલંકી રાજાએ જૈન ધર્મના પ્રચાર માટે રાજ્યમાં અમારી ઘોષણા એટલે કે પશુ બલિ પર પ્રતિબંધ લગાવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કુમારપાળ. તો સોલંકી વંશના મહાન સમ્રાટ રાજા કુમારપાળે પોતાના રાજ્યમાં જૈન ધર્મના પ્રચાર માટે અને અહિંસાની સ્થાપના માટે અમારી ઘોષણા એટલે કે પશુ બલિ અને જીવ હિંસા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આગળ વાત કરીએ તો ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન ગુજરાતમાં કયા ગુપ્ત શાસકે સૌપ્રથમ ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચંદ્રગુપ્ત બીજો. તો ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ ચાંદીના સિક્કા બહાર પાડનાર શાસક એ ચંદ્રગુપ્ત બીજો હતો. આગળ વાત કરીએ તો મોહમ્મદ ગજનીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે પાટણમાં શાસન કોનું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ભીમદેવ પહેલો. તો જ્યારે મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે પાટણમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાનું શાસન હતું. આગળ વાત કરીએ તો ગુજરાતમાં કયા વાઘેલા રાજાના સમયમાં દ્રવ્યશાસ્ત્રી વસ્તુપાળ અને તેજપાળ એ મંત્રીઓ તરીકે સેવા આપતા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વીર ધવલ. તો પ્રખ્યાત જૈન મંત્રી ભાઈઓ વસ્તુપાળ અને તેજપાળ એ વાઘેલા રાજા વીર ધવલના સમયમાં મંત્રી તરીકે સેવા આપતા હતા અને તેમણે અનેક ધાર્મિક અને લોક કલ્યાણના કાર્યો કર્યા હતા. આગળ વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય મેળવ્યા બાદ કયા વિદ્વાન પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, હેમચંદ્રાચાર્ય. તો સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય મેળવ્યા બાદ જૈન આચાર્ય અને વિદ્વાન હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દા શાસનનું નામના પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી. આગળ વાત કરીએ તો અકબરે ગુજરાત પર વિજય મેળવીને સૌ પ્રથમ ગુજરાતના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મિર્ઝા અઝીઝ કોકા. તો મુઘલ સમ્રાટ અકબરે ઈસવીસન 1572-73માં ગુજરાત પર વિજય મેળવીને સૌ પ્રથમ ગુજરાતના સૂબા તરીકે તેમના દૂધભાઈ અને સેનાપતિ મિર્ઝા અઝીઝ કોકાની નિમણૂક કરી હતી. આગળ વાત કરીએ તો સુરત ખાતે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાની મંજૂરી આપનાર મુઘલ બાદશાહ કોણ હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જહાંગીર. તો મુઘલ બાદશાહ જહાંગીરે ઈસવીસન 1613માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં કાયમી કોઠી સ્થાપવા માટેનું ફરમાન એ જાહેર કર્યું હતું. આગળ વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર સૌ પ્રથમ ચઢાઈ એ કયા વર્ષમાં કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઈસવીસન 1664. તો 5 જાન્યુઆરી 1664ના રોજ શિવાજી મહારાજે સુરત પર આક્રમણ કર્યું હતું અને મુઘલ સુબેદાર ઇનાયત ખાનને હરાવ્યો હતો અને તેમને બીજો હુમલો ઈસવીસન 1670માં સુરત પર બીજી વખત ચઢાઈ કરી હતી. આગળ વાત કરીએ તો ગાયકવાડ વંશની સ્થાપના સૌરાષ્ટ્ર ગુજરાતમાં કરનાર પ્રથમ ગાયકવાડ સરદાર કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પિલાજીરાવ ગાયકવાડ. તો પિલાજીરાવ ગાયકવાડે ઈસવીસન 1721માં મુગલોને હરાવીને ગુજરાતમાં મરાઠા સામ્રાજ્ય અંતર્ગત ગાયકવાડ શાસનનો પાયો નાખ્યો હતો અને તેમણે તાપી જિલ્લામાં આવેલા સોનગઢ કિલ્લાને પોતાનું પ્રથમ મુખ્ય મથક એટલે કે રાજધાની બનાવ્યું હતું. આગળ વાત કરીએ તો વડોદરામાં 1875માં ગાદી પર આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરનાર ગાયકવાડ રાજવી કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. તો 1875માં વડોદરાની ગાદી પર આવ્યા બાદ મહારાજ સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા કર્યા હતા અને તેમણે પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવવાની ઐતિહાસિક પહેલ કરી હતી અને આ કારણે વડોદરા રાજ્ય એ સમગ્ર ભારતમાં શિક્ષણ સુધારા ક્ષેત્રે અગ્રેસર બન્યું હતું. આગળ વાત કરીએ તો ઈસવીસન 1857ના વિપ્લવ દરમિયાન આણંદના કયા નેતાએ અંગ્રેજો સામે વળવો પોકાર્યો હતો?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગરબડદાસ મુખી. તો આણંદના મુખી ગરબડદાસ પટેલે ખાનપુરના ઠાકોર જીવાભાઈના સહકારથી આશરે 2000 જેટલા કોળી અને ભીલ ક્રાંતિકારીઓ એકઠા કર્યા હતા અને તેમણે અંગ્રેજ હુકુમતનો સખત વિરોધ કર્યો અને આસપાસના વિસ્તારો કબજે કરી બ્રિટિશ સત્તાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આગળ વાત કરીએ તો ઓખા મંડળના વાઘેરોએ 1857 સંગ્રામ દરમિયાન અંગ્રેજો સામે કોના નેતૃત્વ હેઠળ સશસ્ત્ર ક્રાંતિ કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ જોધા માણેક અને મુળુ માણેક. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઓખા મંડળના વાઘેરોએ અંગ્રેજો અને ગાયકવાડ સરકાર સામે જોધા માણેક અને તેમના ભત્રીજા મુળુ માણેકના નેતૃત્વ હેઠળ સશસ્ત્ર ક્રાંતિ કરી હતી. આગળ વાત કરીએ તો 1857ના સંગ્રામમાં પંચમહાલ વિસ્તારમાં ભીલ અને નાયકડાઓનું નેતૃત્વ એ કોણે કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી નાયક રૂપસિંહ અને રેશમા નાયક. તો 1857ના સંગ્રામમાં પંચમહાલ વિસ્તારમાં ભીલ અને નાયકડાઓનું નેતૃત્વ એ નાયક રૂપસિંહ અને રેશમા નાયકે કર્યું હતું. આગળ વાત કરીએ તો બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતમાં દંડિયા નામનું વર્તમાનપત્ર એ કોણે શરૂ કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કવિ નર્મદ. તો બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતમાં દંડિયા નામનું વર્તમાનપત્ર જાહેર કરનાર એ કવિ નર્મદ હતા અને તેમણે આ પત્ર એ 1 સપ્ટેમ્બર 1864ના રોજ સુરતથી શરૂ કર્યું હતું. આગળ વાત કરીએ તો 1884માં સુરતમાં થયેલા મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ એ કોણે કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ માનવ ધર્મ સભાના દુર્ગારામ મંચારામ મહેતા. વાત કરીએ મિત્રો આ આંદોલનની તો દસ્તાવેજમાં આ આંદોલન એ સામૂહિક ગણવામાં આવ્યું છે, પરંતુ જનમેદને જાગૃત કરવાનું અને બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવવાનું પ્લેટફોર્મ એ દુર્ગારામ મહેતાજીએ પૂરું પાડ્યું હતું. આગળ વાત કરીએ તો મુંબઈ સમાચારની સ્થાપના એ 1822માં કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ફુરદુનજી મર્ઝબાન. તો 1822માં મુંબઈ સમાચારની સ્થાપના એ પારસી વિદ્વાન અને પત્રકાર પ્રણેતા ફુરદુનજી મર્ઝબાન દ્વારા કરવામાં આવી હતી અને આ અખબાર એ 1 જુલાઈ 1822ના રોજ પ્રથમ વખત પ્રકાશિત થયું હતું. આગળ વાત કરીએ તો સત્યપ્રકાશ નામનું સાપ્તાહિક શરૂ કરીને વિધવા પુનઃવિવાહ અને સામાજિક સુધારણાનો પ્રચાર એ કોણે કર્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી કરસનદાસ મૂળજી. તો સત્યપ્રકાશ નામનું સાપ્તાહિક શરૂ કરીને વિધવા પુનઃવિવાહ અને સામાજિક સુધારણાનો પ્રચાર એ કરસનદાસ મૂળજીએ કર્યો હતો. આગળ વાત કરીએ તો અમદાવાદમાં 1850માં પ્રથમ કન્યા શાળા સ્થાપવામાં કોણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ હરકુંવર શેઠાણી અને A.K. ફોર્બ્સ. તો હરકુંવર શેઠાણી અને બ્રિટિશ અધિકારી A.K. ફોર્બ્સને 19મી સદીના મધ્યમાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં શિક્ષણ, સ્ત્રી ઉત્કર્ષ અને સાહિત્યિક પુનઃસ્થાપનાનો પાયો નાખવા માટે પરસ્પર પૂરક તરીકે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. આગળ વાત કરીએ તો ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના એ 1848માં કોના દ્વારા થઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ અને કવિ દલપતરામ. તો ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના એ 26 ડિસેમ્બર 1848ના રોજ બ્રિટિશ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ દ્વારા જાણીતા ગુજરાતી કવિ અને લેખક દલપતરામના સહયોગથી કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો વડોદરા રાજ્યમાં બેંક ઓફ બરોડાની સ્થાપના એ કયા વર્ષમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 1908. તો આ બેંકની સ્થાપના એ 20 જુલાઈ 1908ના રોજ કરવામાં આવી હતી અને આ બેંકની પ્રથમ શાખા એ વડોદરાના માંડવી વિસ્તારમાં શરૂ થઈ હતી. ત્યારબાદ ભારત સરકાર દ્વારા 19 જુલાઈ 1969ના રોજ આ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ એ 1861માં કોણે શરૂ કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી રણછોડલાલ છોટેલાલ રેડિયોવાળા. તો અમદાવાદમાં 1861માં પ્રથમ કાપડ મિલ એ રણછોડલાલ છોટેલાલ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ મિલનું નામ હતું અમદાવાદ સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની. આગળ વાત કરીએ તો મરાઠા શાસક દરમિયાન ગુજરાતમાંથી ઉઘરાવવામાં આવતા ચોથા ભાગના કરને શું કહેવાતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ચોથ. તો મરાઠા શાસક દરમિયાન ગુજરાતમાંથી ઉઘરાવવામાં આવતા ચોથા ભાગના કરને ચોથાઈ અથવા ચોથ કહેવામાં આવતો હતો અને આ કર એ મરાઠા આક્રમણથી બચવા અને સુરક્ષાના બદલામાં આપવામાં આવતો હતો. આગળ વાત કરીએ તો 1757માં અમદાવાદ પર વિજય મેળવીને મુગલ શાસકનો કાયમી અંત લાવનાર મરાઠા સરદાર કોણ હતા?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પેશવા રઘુનાથ રાવ અને દયાજીરાવ બીજા ગાયકવાડ. તો 1757માં અમદાવાદ પર વિજય મેળવીને મુગલ શાસકનો કાયમી અંત લાવનાર પેશવા રઘુનાથ રાવ અને દમાજીરાવ બીજા ગાયકવાડ હતા. આ ઉપરાંત તેમની સેનાનું નેતૃત્વ અને સહાય કરવા માટે પેશવા અન્ય સેનાપતિઓ જેવા કે સદાશિવ, રામચંદ્ર અને રામાજી મહાદેવ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આગળ વાત કરીએ તો 1802માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ગાયકવાડ વચ્ચે કઈ પ્રખ્યાત સંધિ થઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખંભાતની સંધિ. વાત કરીએ મિત્રો આ સંધિની, તો આ કરાર એ વડોદરાના મહારાજા આનંદરાવ ગાયકવાડ અને બ્રિટિશો વચ્ચે 29 જુલાઈ 1802ના રોજ થઈ હતી. અને આ સંધિનું મુખ્ય કારણ એ ગાયકવાડ ગાદીના આંતરિક વિગ્રહ અને હરીફો સામે રક્ષણ મેળવવા આનંદરાવે બ્રિટિશોની લશ્કરી મદદ માંગી હતી. આગળ વાત કરીએ તો કયા મુગલ બાદશાહે અમદાવાદને ગરદાબાદ એટલે કે ધૂળિયું શહેર તરીકે ઓળખાવ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, જહાંગીર. તો ઈસવીસન 1617માં જ્યારે બાદશાહ જહાંગીરે અમદાવાદની મુલાકાત લીધી હતી ત્યારે ત્યાંની અતિશય ધૂળ, ગરમી અને પ્રદૂષિત વાતાવરણ જોઈને તે ખૂબ નારાજ થયો હતો અને તે પછી તેને આ ગરદાબાદ નામ આપ્યું હતું. આગળ વાત કરીએ તો ગાંધીજીએ ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના એ કયા વર્ષમાં કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1915. તો ગાંધીજીએ ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના એ 25 મે 1915ના રોજ કરી હતી. આગળ વાત કરીએ તો 1917ના ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને કયું બિરુદ આપ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ડુંગળી ચોર. તો 1917-18ના ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. આગળ વાત કરીએ તો 1918ની અમદાવાદ મિલ મંજૂર હડતાલ વખતે મિલ માલિકો અને મજૂરો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા ગાંધીજીએ કેટલા ટકા બોનસની માંગ કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 35%. તો 1918ની અમદાવાદ મિલ મંજૂર હડતાલ વખતે માલિકો અને મજૂરો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા ગાંધીજીએ 35%ના વધારાના બોનસની માંગ કરી હતી. આગળ વાત કરીએ તો ગુજરાતમાં વિદ્યાપીઠની સ્થાપના એ ગાંધીજી દ્વારા ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 18 ઓક્ટોબર 1920. તો ગુજરાતમાં વિદ્યાપીઠની સ્થાપના એ મહાત્મા ગાંધી દ્વારા 18 ઓક્ટોબર 1920ના રોજ અમદાવાદમાં કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો બોરસદ સત્યાગ્રહ એ કયા અન્યાય કરના વિરોધમાં કરવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, હડિયા વેરો. તો બોરસદ સત્યાગ્રહ 1923 એ બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલા અન્યાય હડિયા વેરાના વિરોધમાં કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ તો બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ એ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બારડોલીની મહિલાઓ વતી ગાંધીજી દ્વારા. તો બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ એ મુખ્યત્વે બારડોલીની મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું હતું અને મહાત્મા ગાંધીજીએ આ બિરુદને દેશભરમાં લોકપ્રિય બનાવ્યું હતું. આગળ વાત કરીએ તો 1930ની પ્રખ્યાત દાંડી કૂચમાં ગાંધીજી સાથે કેટલા સત્યાગ્રહીઓ એ જોડાયા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 78. તો 1930ની પ્રખ્યાત દાંડી કૂચની શરૂઆતમાં મહાત્મા ગાંધી સાથે 78 સત્યાગ્રહીઓ એ જોડાયા હતા અને આની શરૂઆત એ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી થઈ હતી અને આની અંતિમ તારીખ એ 6 એપ્રિલ 1930 હતી. આગળ વાત કરીએ તો દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ કયા સ્થળે પ્રતિજ્ઞા લીધી હતી કે હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકીશ નહીં? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભાટગામ. તો 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી નીકળ્યા બાદ માર્ગમાં આવતા ભાટ ગામે તેમણે આ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે હું કૂતરા કાગડાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકીશ નહીં. આગળ વાત કરીએ તો ધરાસણા મીઠા સત્યાગ્રહનું નેતૃત્વ એ સરોજની નાયડુ અને કોણે કર્યું હતું ગાંધીજીની ધરપકડ બાદ? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઇમામ સાહેબ અને મણીલાલ ગાંધી. તો ગાંધીજીની ધરપકડ બાદ ધરાસણા મીઠા સત્યાગ્રહનું નેતૃત્વ એ સરોજની નાયડુ સાથે અબ્બાસ તૈયબજી, મણીલાલ ગાંધી અને ઇમામ સાહેબે કર્યું હતું. આગળ વાત કરીએ તો 1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન અમદાવાદમાં શહીદ થનાર વીર ખાંડુસુર અને વિનોદ કિનારીવાલા એ કઈ તારીખે શહીદ થયા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 10 ઓગસ્ટ 1942. તો 1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન અમદાવાદમાં વીર વિનોદ કિનારીવાલા એ 10 ઓગસ્ટ 1942ના રોજ શહીદ થયા હતા. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે કોણે ગણવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અરવિંદ ઘોષ.
તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે મહર્ષિ અરવિંદ ઘોષને ગણવામાં આવે છે. તો તેમણે વડોદરામાં રોકાણ દરમિયાન ગુજરાતના યુવાનોમાં ક્રાંતિની ભાવના જગાડી હતી અને તેમના ભાઈ બારેન્દ્ર કુમાર ઘોષે પણ આ પ્રવૃત્તિમાં તેમને સક્રિય ભૂમિકા ભજવી હતી. આગળ વાત કરીએ તો લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના એ 1905માં કયા ગુજરાતી ક્રાંતિવીરે કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ શ્યામજી કૃષ્ણ વર્મા. તો લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના એ 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીના વતની હતા અને તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી ક્રાંતિવીર હતા. આગળ વાત કરીએ તો 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ એ કોણે ફરકાવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ મેડમ ભીખાજી કામા. તો 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ એ મેડમ ભીખાજી કામાએ ફરકાવ્યો હતો. આગળ વાત કરીએ તો 1909માં વાઇસરોય લોર્ડ મિન્ટો પર અમદાવાદના રાયપુર દરવાજાની બહાર બોમ્બ ફેંકવાની ઘટનામાં કોણ સંકળાયેલું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી મોહનલાલ પંડ્યા. તો 1909માં વાઇસરોય લોર્ડ મિન્ટો પર અમદાવાદના રાયપુર દરવાજાની બહાર બોમ્બ ફેંકવાની ઘટનામાં ક્રાંતિકારીઓમાં મોહનલાલ પંડ્યા અને કૃપાશંકર પંડિત સંકળાયેલા હતા. બોમ્બ એ વાઇસરોયની ગાડી પર ફેંકવામાં આવ્યા હતા પરંતુ તે ફટ્યા ન હતા, જેથી લોર્ડ મિન્ટો અને તેમની પત્ની એ બચી ગયા હતા. આગળ વાત કરીએ તો ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓ અને સશસ્ત્ર ક્રાંતિ માટે યુવાનોને તૈયાર કરવાનું કાર્ય કયા ભાઈઓએ કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. તો ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓ દ્વારા સશસ્ત્ર ક્રાંતિ માટે યુવાનોને તૈયાર કરવાનું અદ્ભુત કાર્ય એ પુરાણી બંધુઓ છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો માનગઢ ડુંગર સત્યાગ્રહમાં આદિવાસીઓનું નેતૃત્વ કરનાર મહાન સમાજ સુધારક કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગોવિંદ ગુરુ. તો 1913ના માનગઢ ડુંગર સત્યાગ્રહમાં આદિવાસીઓનું નેતૃત્વ કરનાર મહાન સમાજ સુધારક એ ગોવિંદ ગુરુ હતા. ગોવિંદ ગુરુએ આદિવાસી સમાજમાં વ્યસન મુક્તિ, શાકાહાર અને સામાજિક કુરિવાજો દૂર કરવા માટે ભગત આંદોલન શરૂ કર્યું હતું. આગળ વાત કરીએ તો 1922માં વિજયનગર તાલુકાના દઢવાવ ખાતે થયેલા પાલ ચિત્રીયા ગોળીબારનું નેતૃત્વ એ કોણે કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ મોતીલાલ તેજાવત. તો 1922માં વિજયનગર તાલુકાના દઢવાવ ખાતે થયેલા પાલ ચિત્રીયા ગોળીબારનું નેતૃત્વ એ મોતીલાલ તેજાવતે કર્યું હતું અને આ ઘટનાને પાલ ચિત્રીયા નરસંહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો આદિવાસી સમાજના ઉદ્ધાર માટે ભીલ સેવા મંડળની સ્થાપના એ 1922માં કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. તો આદિવાસી સમાજના ઉદ્ધાર માટે ભીલ સેવા મંડળની સ્થાપના એ 1922માં અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરે કરી હતી. આગળ વાત કરીએ તો મહાત્મા ગાંધીના અંગત સચિવ તરીકે લાંબો સમય સેવા આપનાર વ્યક્તિ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ મહાદેવભાઈ દેસાઈ. તો મહાત્મા ગાંધીના અંગત સચિવ તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વ્યક્તિ એ મહાદેવભાઈ દેસાઈ હતા. તેમણે વર્ષ 1917થી 1942 સુધી ગાંધીજીના ઓછાયા બનીને અવિરત સેવાઓ આપી હતી. આગળ વાત કરીએ તો કોંગ્રેસનું 51મું અધિવેશન 1938માં ગુજરાતના હરિપુર ખાતે યોજાયું હતું. તેના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ સુભાષચંદ્ર બોઝ. તો ઈસવીસન 1938માં ગુજરાતના હરિપુરા ખાતે યોજાયેલી કોંગ્રેસના 51મા અધિવેશનના અધ્યક્ષ એ સુભાષચંદ્ર બોઝ હતા. આ અધિવેશન એ 19થી 22 ફેબ્રુઆરી દરમિયાન સુરત જિલ્લાના હરિપુરા ખાતે યોજાયું હતું. આગળ વાત કરીએ તો ભારતની આઝાદી સમયે રજવાડાઓના વલણીકરણ દસ્તાવેજ પર સહી કરનાર પ્રથમ દેશી રાજ્ય કયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ભાવનગર. તો અખંડ ભારતના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલના આહવાન પર સૌથી પહેલા પોતાનું રાજ્ય અર્પણ કરવાની નૈતિક જાહેરાત કરનાર અને સહમત થનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. તેમણે જાન્યુઆરી 1948માં સૌરાષ્ટ્ર રાજ્યમાં પ્રગતિશીલ અને વલણીકરણ માટે પહેલ કરી હતી. આગળ વાત કરીએ તો જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ જૂનાગઢનું જોડાણ એ કયા દેશ સાથે કરવાનું જાહેર કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી પાકિસ્તાન. તો જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ જૂનાગઢનું જોડાણ એ પાકિસ્તાન દેશ સાથે કરવાનું જાહેર કર્યું હતું. તેણે 15 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી, પણ જૂનાગઢની બહુમતી પ્રજા એ ભારત સાથે જોડાવા માંગતી હતી, તેથી તેનો ભારે વિરોધ થયો હતો અને તે પછી મોહમ્મદ નવાબ ખાન ત્રીજો એ પાકિસ્તાન નાસી ગયો હતો. આગળ વાત કરીએ તો જૂનાગઢને મુક્ત કરાવવા માટે મુંબઈ ખાતે આરજી હુકુમતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 25 સપ્ટેમ્બર 1947. તો જૂનાગઢને નવાબી શાસનથી મુક્ત કરવા માટે મુંબઈ ખાતે આરજી હુકુમતની સ્થાપના એ 25 સપ્ટેમ્બર 1947ના રોજ કરવામાં આવી હતી અને તેનું સ્થળ હતું મુંબઈ માધવ બાગ અને તેનું નેતૃત્વ એ શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠે કર્યું હતું. આગળ વાત કરીએ તો આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, શામળદાસ ગાંધી. તો આરજી હુકુમતના વડા તરીકે શામળદાસ ગાંધીની પસંદગી કરવામાં આવી હતી. તેઓ મહાત્મા ગાંધીજીના ભત્રીજા હતા. તો જૂનાગઢને નવાબ શાસનમાંથી મુક્ત કરાવી ભારત સંઘ સાથે જોડાવા માટે 25 સપ્ટેમ્બર 1947ના રોજ મુંબઈ માધવબાગ ખાતે આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન એ 15 ફેબ્રુઆરી 1948ના રોજ કોના હસ્તે થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સરદાર વલ્લભભાઈ પટેલ. તો સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન એ 15 ફેબ્રુઆરી 1948ના રોજ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે થયું હતું, જેને પહેલા યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતું હતું. આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એ કોણ બન્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઉચ્છંગરાય નવલશંકર ઢેબર. તો સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એ ઉચ્છંગરાય નવલશંકર ઢેબર બન્યા હતા. આગળ વાત કરીએ તો 1956માં દ્વિભાષીય મુંબઈ રાજ્યની રચના વખતે તેના મુખ્યમંત્રી એ કોણ બન્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, યશવંતરાવ ચૌહાણ. તો 1956માં દ્વિભાષીય મુંબઈ રાજ્યની રચના વખતે તેના મુખ્યમંત્રી એ યશવંતરાવ ચૌહાણ બન્યા હતા અને તેમણે 1 નવેમ્બર 1956ના રોજ મુંબઈ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી તરીકે પદ ગ્રહણ કર્યું હતું. આગળ વાત કરીએ તો મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના એ 1956માં થઈ. તેના અધ્યક્ષ કોણ બન્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઇન્દુલાલ યાજ્ઞિક. તો ઈસવીસન 1956માં સ્થાપિત મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ તરીકે ઇન્દુલાલ યાજ્ઞિકને બનાવવામાં આવ્યા હતા અને આની સ્થાપના એ સપ્ટેમ્બર 1956માં થઈ હતી. તેના અધ્યક્ષ હતા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક અને આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય એ ગુજરાતી ભાષીઓ માટે અલગ ગુજરાત રાજ્ય બનાવવાનો હતો. આગળ વાત કરીએ તો 8 ઓગસ્ટ 1956ના રોજ મહાગુજરાત આંદોલન દરમિયાન અમદાવાદમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં કયું સ્મારક બનાવવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મહાગુજરાત શહીદ સ્મારક. તો 8 ઓગસ્ટ 1956ના રોજ મહાગુજરાત આંદોલન દરમિયાન અમદાવાદમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા ખાતે શહીદ સ્મારક અથવા ખાંભી બનાવવામાં આવી છે, જેનું સ્થળ એ લાલ દરવાજા કોંગ્રેસ હાઉસ પાસે ભદ્ર અમદાવાદ છે અને આ સ્મારક એક યુવકની મૂર્તિ ધરાવે છે જેના હાથમાં બત્તી અથવા ટોર્ચ છે, જેની ઇમેજ પણ તમે અહીં જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ઇન્દુલાલ યાજ્ઞિકને જનતા કયા પ્રેમભર્યા નામથી ઓળખતી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, પૂજ્ય ઇન્દુ ચાચા. આગળ વાત કરીએ તો 1 મે 1960ના રોજ પૃથક ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એ કયા મહાનુભાવના હસ્તે સાબરમતી આશ્રમ ખાતે થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રવિશંકર મહારાજ. તો 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એ પ્રખ્યાત ગાંધીવાદી અને લોકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે થયું હતું. આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મહેંદી નવાઝ જંગ. તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ એ મહેંદી નવાઝ જંગ હતા. તેમણે 1 મે 1960થી 1 ઓગસ્ટ 1965 સુધી આ પદ સંભાળ્યું હતું. આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એ કોણ બન્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એ ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા બન્યા હતા. તેઓએ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે પ્રથમ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. આગળ વાત કરીએ તો 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે વિમાન અકસ્માતમાં શહીદ થનાર ગુજરાતના મુખ્યમંત્રી એ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બળવંતરાય મહેતા. તો 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે વિમાન અકસ્માતમાં શહીદ થનાર ગુજરાતના મુખ્યમંત્રી એ બળવંતરાય મહેતા હતા. વાત કરીએ મિત્રો આ ઘટનાની તો આ ઘટના એ 19 સપ્ટેમ્બર 1965ના રોજ બની હતી, જે ગુજરાતના કચ્છ જિલ્લાના સુત્રી ગામ પાસે તેમનું વિમાન એ તોડી પાડવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો 1974માં ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે કયું પ્રખ્યાત આંદોલન શરૂ થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવનિર્માણ આંદોલન. તો 1974માં ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને આની શરૂઆત એ LD એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલના મેસ બિલના વધારાથી થઈ હતી
અને આનું મુખ્ય કારણ એ અનાજની અછત, વધતી મોંઘવારી અને તાત્કાલિક સારવારનો ભ્રષ્ટાચાર હતો. અને આ આંદોલનનું પરિણામ એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના રાજીનામાથી આપવું પડ્યું હતું. આગળ વાત કરીએ તો ગુજરાતમાં ખામ એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ થિયરી દ્વારા રાજકારણમાં સમીકરણ બદલનાર નેતા કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ માધવસિંહ સોલંકી. તો ગુજરાતના રાજકારણમાં ખામ થિયરી દ્વારા સમીકરણ બદલનાર નેતા એ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. આગળ વાત કરીએ તો નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી એ કોણ હતા? તો મિત્રો આપણે આગળ વાત કરી ગયા એમ ચીમનભાઈ પટેલ એ 1974ના ઐતિહાસિક નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. અને આ આંદોલનના પરિણામે ચીમનભાઈ પટેલને એ રાજીનામું આપવું પડ્યું હતું. આગળ વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બનવાનું બહુમાન એ કોને મળ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અમરસિંહ ચૌધરી. તો ગુજરાતમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બનવાનું બહુમાન એ અમરસિંહ ભીલાભાઈ ચૌધરીને મળ્યું હતું. અને તેમણે 6 જુલાઈ 1985થી 9 ડિસેમ્બર 1989 સુધી ગુજરાતના 8મા મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું. આગળ વાત કરીએ તો 1979માં મચ્છુ ડેમની હોનારત થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી એ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી બાબુભાઈ જસભાઈ પટેલ. તો 1989માં જ્યારે મોરબીની વિનાશકારી મચ્છુ ડેમની હોનારત થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી એ બાબુભાઈ જસભાઈ પટેલ હતા. અને આ ઐતિહાસિક આપત્તિ એ 11 ઓગસ્ટ 1989ના રોજ સર્જાઈ હતી. આગળ વાત કરીએ તો 1956ના રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ફઝલ અલી. તો 1956ના રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ તરીકે ફઝલ અલીએ કાર્યભાર સંભાળ્યો હતો. આગળ વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતાનું કયું સ્થળ એ ડોકયાર્ડ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ લોથલ. તો સિંધુ ખીણ સભ્યતાનું લોથલ સ્થળ એ ડોકયાર્ડ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અને આ સ્થળ એ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અને આ વિશ્વનું સૌથી જૂનું અને માનવસર્જિત બંદર માનવામાં આવે છે. આગળ વાત કરીએ તો ગુજરાતનું કયું પ્રાચીન સ્થળ એ ત્રિસ્તરીય નગરરચના ધરાવતું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ધોળાવીરા. તો ગુજરાતનું ધોળાવીરા એવું પ્રાચીન ઐતિહાસિક સ્થળ હતું જે અદ્ભુત ત્રિસ્તરીય નગરરચના ધરાવતું હતું. સિંધુ ખીણ સંસ્કૃતિના મોટાભાગના નગરો એ દ્વિસ્તરીયમાં વહેંચાયેલા હતા, જ્યારે ધોળાવીરા અપવાદ સ્વરૂપે 3 સ્પષ્ટ ભાગોમાં વહેંચાયેલું હતું. આગળ વાત કરીએ તો સોલંકી કાળ દરમિયાન પાટણના પ્રખ્યાત પટોળાની કળા એ કયા પ્રદેશમાંથી લાવવામાં આવેલા સાળવીઓ દ્વારા વિકસાવવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ મહારાષ્ટ્ર અને કર્ણાટક. તો સોલંકી કાળ દરમિયાન પાટણના પ્રખ્યાત પટોળાની કળા એ મહારાષ્ટ્રના જાલના અને કર્ણાટક પ્રદેશમાંથી લાવવામાં આવેલા સાળવીઓ એટલે કે વણકરો દ્વારા વિકસાવવામાં આવી હતી. આગળ વાત કરીએ તો અમદાવાદની પ્રખ્યાત સીદી સૈયદની જાળી એ કયા સલ્તનત શાસકના સમયમાં બંધાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ મુઝફ્ફર શાહ ત્રીજો. તો અમદાવાદની પ્રખ્યાત સીદી સૈયદની જાળી એ ઈસવીસન 1572-73માં ગુજરાત સલ્તનતના અંતિમ શાસક શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં બંધાઈ હતી. તો આ સ્થાપત્યનું નિર્માણ એ સુલતાનના સેનાપતિ બિલાલ ઝફર ખાનના સહયોગથી સીદી સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો કવિ નર્મદ દ્વારા 1864માં કઈ સામાયિકની સ્થાપના કરવામાં આવી હતી જેને સુધારક યુગનો આધાર માનવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી દાંડિયો. તો કવિ નર્મદ દ્વારા 1864માં દાંડિયા નામની પાક્ષિક સામાયિકની સ્થાપના કરવામાં આવી હતી અને આ સામાયિકને ગુજરાતી સાહિત્ય સુધારક યુગનો એક મુખ્ય આધાર માનવામાં આવે છે. આગળ વાત કરીએ તો જૂનાગઢના ચુડાસમાના રાજા રાગ ખેંગારની પત્ની રાણકાદેવી એ કયા સ્થળે સતી હોવાની લોકગાયિકા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી વટવાણ. તો જૂનાગઢના ચુડાસમાના શાસક રાગ ખેંગારની પત્ની રાણકાદેવી એ સુરેન્દ્રનગર જિલ્લાના વટવાણ ખાતે ભોગવો નદીના કિનારે સતી હોવાની લોકગાયિકા છે. આગળ વાત કરીએ તો ડાંગ દરબારનો મેળો એ પ્રતિવર્ષ કયા તહેવાર દરમિયાન યોજાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ હોળી. તો ડાંગ દરબારનો મેળો એ પ્રતિવર્ષ હોળીના તહેવાર દરમિયાન યોજાય છે અને આ મેળો એ સામાન્ય રીતે અંગ્રેજી કેલેન્ડર મુજબ માર્ચ મહિનામાં ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભરાય છે. આગળ વાત કરીએ તો કયા સોલંકી શાસકના સમયમાં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ ઉલુગ ખાન અને નુસરત ખાને ગુજરાત પર આક્રમણ કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ કરણદેવ વાઘેલા. તો જ્યારે અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ ઉલુગ ખાન અને નુસરત ખાને ઈસવીસન 1299માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાત પર વાઘેલા વંશના રાજા કરણદેવ વાઘેલાનું શાસન હતું. અને વાઘેલા વંશની વાત કરીએ તો તે એક સોલંકી વંશની શાખા ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો ભદ્રભદ્ર નવલકથાના રચયિતા કોણ છે જે ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા ગણાય છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રમણભાઈ નીલકંઠ. તો ભદ્ર નવલકથાના રચયિતા એ રમણભાઈ નીલકંઠ છે, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા ગણવામાં આવે છે અને આ પુસ્તક એ ઈસવીસન 1892માં પ્રગટ થયું હતું. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સનફ્લાવર, તેલીબિયાં અને શ્વેત ક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરિયર એ કઈ સંસ્થાના સ્થાપક નહોતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સેવા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન. વાત કરીએ મિત્રો સેવાની, તો આની સ્થાપના એ ઈલાબેન ભટ્ટે કરી હતી. અને વાત કરીએ મિત્રો વર્ગીસ કુરિયનની, તો ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા અને મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ડૉક્ટર વર્ગીસ કુરિયરે એક ગ્રામીણ વિકાસ અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઘણી પ્રખ્યાત સંસ્થાઓની સ્થાપના કરી હતી, જેમાં અમૂલ એક મોટું નામ છે. આગળ વાત કરીએ તો સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે આઝાદી પછી સૌપ્રથમ સંકલ્પ એ કોણે લીધો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સરદાર વલ્લભભાઈ પટેલ. તો આઝાદી પછી સર્વપ્રથમ સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટે દ્રઢ સંકલ્પ એ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે લીધો હતો. નવેમ્બર 1947માં જૂનાગઢના વિલય સમયે તેમણે સોમનાથની મુલાકાત લીધી હતી અને મંદિરના જીર્ણોદ્ધારની જાહેરાત કરી હતી. આગળ વાત કરીએ તો ઈસવીસન 1893માં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ એ કયા ગુજરાતી વિદ્વાને કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વીરચંદ રાઘવજી ગાંધી. તો ઈસવીસન 1893માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી વિદ્વાન એ વીરચંદ રાઘવજી ગાંધી હતા. આગળ વાત કરીએ તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, શ્રીમદ રામચંદ્ર. તો મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રીમદ રામચંદ્રને માનવામાં આવે છે. ગાંધીજીએ તેમની આત્મકથામાં પણ શ્રીમદ રામચંદ્રના પ્રભાવ અને તેમના આધ્યાત્મિક માર્ગદર્શનનો સ્વીકાર કર્યો છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં અનાવિલ બ્રાહ્મણ સમાજ અને શિવર ક્ષેત્રમાં બાળ કેળવણી માટે કાર્ય કરનાર દક્ષિણામૂર્તિ સંસ્થાના સ્થાપક કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગીજુભાઈ બેતકા અને નાનાભાઈ ભટ્ટ. તો ગુજરાતમાં અનાવિલ બ્રાહ્મણ સમાજ અને સુરત ક્ષેત્રમાં બાળ કેળવણી માટે કાર્ય કરનાર દક્ષિણામૂર્તિ સંસ્થાના સ્થાપક એ ગીજુભાઈ બેતકા અને નાનાભાઈ ભટ્ટ હતા. આગળ વાત કરીએ તો 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ ગાંધીજીને મહાત્માનું બિરુદ એ સૌપ્રથમ કોણે આપ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રવિન્દ્રનાથ ટાગોર. તો 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ ગાંધીજીને મહાત્માનું બિરુદ એ સામાન્ય રીતે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આગળ વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ એ ગાંધીજીએ કયા કાવ્ય સંગ્રહ માટે આપ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, છેલ્લો કટોરો. તો મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને માર્ચ 1931ના રોજ કરાચી કોંગ્રેસ અધિવેશન વખતે છેલ્લો કટોરા જેવી દેશભક્તિની કાવ્ય રચનાઓથી પ્રભાવિત થઈને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના રાજધાની સ્થળ તરીકે અમદાવાદથી ગાંધીનગર ખસેડવાનો નિર્ણય એ કયા મુખ્યમંત્રીના સમયમાં લેવાયો અને અમલમાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, હિતેન્દ્રભાઈ દેસાઈ. તો ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવાનો નિર્ણય એ ડૉક્ટર જીવરાજ મહેતા અને બળવંતરાય મહેતાના સમયમાં આયોજનમાં આવ્યો હતો, પરંતુ તેનો પ્રત્યક્ષ અમલ અને રાજધાનીનું સ્થળાંતર એ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના કાર્યકાળ દરમિયાન વર્ષ 1971માં થયું હતું. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સર્વપ્રથમ પંચાયતી રાજનો અમલ એ કઈ તારીખથી થયો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1 એપ્રિલ 1963. તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ એ 1 એપ્રિલ 1963ના રોજ થયો હતો અને આ વ્યવસ્થા એ ગુજરાત પંચાયત અધિનિયમ 1961 હેઠળ લાગુ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો ગુજરાત અસ્મિતા શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ એ કયા મહાન સાહિત્યકાર દ્વારા કરવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર 1, કનૈયાલાલ માણેકલાલ મુનશી. તો ગુજરાત અસ્મિતા શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ એ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા કરવામાં આવ્યો હતો. તો ગુજરાતના કયા રાજાના શાસનકાળ દરમિયાન દાતા તરીકે જાણીતા જગદૂત શાહે ઈસવીસન 1256થી 1259ના ભયાનક દુષ્કાળ, જેને 56 દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે, તે વખતે પોતાના અનાજના ભંડારો એ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિસલદેવ વાઘેલા. તો વિસલદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન દાતા તરીકે જાણીતા જગદૂત શાહે ઈસવીસન 1256થી 1259ના ભયાનક દુષ્કાળ સમયે પોતાના અનાજના ભંડારો એ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આ વિડીયો તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં તમે જરૂરથી શેર કરજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરી નાખજો.